સતકેવલ વિદ્યા મંદિર સારસા. Myself, Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, Sarsa. Class 11 Science, Subject Physics. Topic કાર્ય ઉર્જા પ્રમેય, Unit number 6. મિત્રો, આપણે આના અગાઉની સેશનની અંદર ચર બળવડ થતા કાર્ય વિશે અલગ અલગ કન્ડિશનની અંદર વાત કરી. ત્યારબાદ ગતિ ઉર્જા એટલે કે ઉર્જા વિશેની શરૂઆત કરી લીધી છે અને ત્યારબાદ આપણે ગતિ ઉર્જા શું છે તેના વિશે પણ જોયું. ફરી એકવાર સામાન્ય રીતે વ્યાખ્યા બોલી જઈએ કે ગતિ ઉર્જા એટલે શું. તો એમાં ઉર્જા શબ્દ છે તો ઉર્જા કોને કહેવાય? એ ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા એટલે કે કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય ઉર્જા ગતિ ઉર્જા એટલે શું? તો પદાર્થની અંદર ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય છે. અથવા તો આપણે બોલ્યા હતા કે બરાબર 1/2 mv² પરથી કે પદાર્થની ગતિ ઉર્જા એટલે કે પદાર્થનું દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહીએ છીએ. હવે આજે જે અગત્યનો ટોપિક છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પ્રશ્ન આ મુજબ છે કે કાર્ય ઉર્જા પ્રમેય આપો અને સમજાવો. બહુ ઇઝી છે કે કાર્ય ઉર્જા પ્રમેય કોને કહેવાય એ આપણે કહીશું અને ત્યારબાદ એને આપણે સમજાવવાનો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. આ કથનને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. કાર્ય ઉર્જા પ્રમેય એટલે શું? કે પદાર્થની ગતિ ઉર્જા પદાર્થ પર જે બળ વડે કાર્ય થાય છે એ કાર્ય પદાર્થની ગતિ ઉર્જા જે હશે પ્રારંભિક અને અંતિમ એનો જે ફેરફાર છે એના જેટલું હોય છે. અત્યારે તમને યાદ નહીં રહે, અમે લાસ્ટમાં આપણે સૂત્ર લખીશું, તમને આરામથી તમને આ કથન યાદ રહી જશે કે કાર્ય ઉર્જા પ્રમેય શું છે. કે પદાર્થ પર લાગતું પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. જેને આ કથન જે છે એ કથનને કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે છે. તો મતલબ આપણે કાર્ય લાવીશું, કાર્ય પરથી આપણે ગતિ ઉર્જામાં ફેરફાર લાવીશું એટલે આપણને એવું એક સૂત્ર મળી જાય કે જે આપણા આ કથનને ફલીભૂત થાય છે. આપણે જાણીએ છીએ કે બળ F હોય અને બળ F વડે કોઈ પદાર્થ પર લગાવવામાં આવે તો આપેલો પદાર્થ D જેટલું સ્થાનાંતર કરે છે. હવે પદાર્થ પર બળ આપતા પદાર્થે D જેટલું સ્થાનાંતર કર્યું તો એને શું કહેવાય? કાર્ય કહેવાય. તો લખી કાઢીએ, કાર્ય W = બળ F × સ્થાનાંતર D. તો કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર મુજબ F × D સદિશામાં લખ્યું છે, સમીકરણ નંબર 1. મિત્રો, હવે તો જાણો છો કે જ્યાં W કાર્ય છે, F એટલે કે બળ છે અને D એટલે કે સ્થાનાંતર છે. હવે બળ F, તો F બરાબર શું આવે? બળ F = દળ ગુણ્યા પ્રવેગ એટલે કે M × A. તો F = M ની અંદર M એ પદાર્થનું દળ છે, A એનો પ્રવેગ છે. તો W બરાબર આ જે F બરાબર MA કન્ડિશન જે છે, જે આપણે વેલ્યુઝ છે એ વેલ્યુ આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો W બરાબર શું મળશે? F જગ્યાએ MA મૂકી દઈએ તો M × A × D મેડ. બરાબર, આ રીતે તમે યાદ રાખી શકો છો, MAD મેડ. હવે સમીકરણ નંબર 2 મળી ગયું છે. હવે મિત્રો, આપણે અગાઉ ગતિના સમીકરણો જોયા હતા. તો એમાંનું એક ગતિ સમીકરણ કયું હતું? V² - V0² = 2A × D. શું હતું? 2A × D. મિત્રો ભાઈ જુઓ, હવે અહીંયા A × D છે, અહીંયા A × D છે, તો આ A × D ની કિંમત નવી લાવી દઈએ અને એને આપણે આમાં મૂકી દઈએ તો આપણને કાર્યનું કંઈક નવું સમીકરણ મળશે. ચલો, તો W બરાબર M ના M અને AD જગ્યાએ શું મૂકી દઈશું? V² - V0². હવે અહીંયા 2AD છે તો 2 દે નીચે તો /2 એટલે સમીકરણ નંબર 2 આપણને કંઈક આવું જોવા મળે. શું જોવા મળે? W બરાબર M કૌંસમાં V² - V0² / 2 જોવા મળે છે. ઓકે, આગળ જઈએ. તો હવે આ સમીકરણને સાદું આપણે આપીશું તો M V²/2 માઇનસના માઇનસ અગેન એમને બનાવો મલ્ટીપ્લાય M × V0²/2 એવું જોવા મળશે. જુઓ, M × V²/2 માઇનસ M × V0²/2 એને આપણે આવું પણ લખી શકીએ 1/2 MV² - 1/2 MV0². સમીકરણ નંબર 3. હવે અહીં જે V0 જે છે એ પ્રારંભિક છે અને V છે એ અંતિમ છે, અથવા V0 અને V અનુક્રમે બળ લગાડતા પહેલાની અને બળ લગાડ્યા પછીના પદાર્થની ઝડપો બતાવે છે. એટલે કે પ્રારંભિક, અંતિમ અને પ્રારંભિક ઝડપ બતાવે છે. આ અંતિમ ઝડપ છે, આ પ્રારંભિક ઝડપ છે. રાઈટ. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે 1/2 MV² એને શું કહેવાય?
ગતિ ઉર્જા, રાઈટ. આપણે જાણીએ છીએ કે પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા એટલે કે કે કહે છે. તો કે બરાબર 1/2 mv². તો 1/2 mv². શું મૂકીશું? કે મૂકી દઈશું. 1/2 mv02. શું મૂકીશું? આગળ k0 મૂકીશું. તો આપણો સમીકરણ નંબર 3 ફરી લખતા તો w બરાબર કે આની જગ્યાએ આવશે કે માઇનસના માઇનસ આની જગ્યાએ આવશે k0. હવે કે માઇનસ કે0 અને કેને કહેવાય ગતિ ઉર્જા. 0 એટલે શું આવે? પ્રારંભિક. આને શું કહેવાય? અંતિમ. તો પ્રારંભિક અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એને શું કહેવાય? ગતિ ઉર્જામાં થતો ફેરફાર. શું કહીશું? ડેલ્ટા કે કહી દઈએ છે. તો w બરાબર શું મળ્યું? ડેલ્ટા કે જોવા મળે છે, જ્યાં k0 અને કે અનુક્રમે પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જાઓ જે બતાવે છે. હવે મિત્રો આપણે આગળ જે કથન બોલ્યા હતા એ કથન જો તમને આવડશે હવે કે પદાર્થ પર થતું પરિણામી કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. ચલો યાદ રહી ગયું. શું બોલ્યા? કે પદાર્થ પર થતું પરિણામી કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જા એટલે કે ડેલ્ટા કે એટલે કે શું કહેવાય? ગતિ ઉર્જામાં થતો ફેરફાર ના જેટલું હોય છે. તો આને કહેવાય છે કાર્ય ઉર્જા પ્રમેય. ચલો બધાને કાર્ય ઉર્જા પ્રમેય યાદ રહી ગયો? સમજી ગયા? શું છે કાર્ય ઉર્જા પ્રમેય? શું છે? પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. આ કથનને કાર્ય ઉર્જા પ્રમેય કહીએ છીએ. ચલો ગોટ ઇટ. અને આ કથનને ઇક્વેશનમાં લાવવા માટે કયા સ્ટેપ કરવાના છે? પહેલાં આપણે કાર્યનું સમીકરણ લખીશું, ત્યારબાદ કાર્ય સમીકરણને આપણે ચેન્જ કરતા જઈશું અને કાર્યનું સમીકરણ ચેન્જ કરતાં આપણને ગતિ ઉર્જાનું એક ટર્મ્સ મળશે. એના ઉપરથી આપણે ગતિ ઉર્જાનો ફેરફારનું મૂલ્ય લાવીએ છીએ અને w બરાબર ડેલ્ટા કે મળી જાય છે. ઓકે, તો આ વાત થઈ કાર્ય ઉર્જા પ્રમેય. ઇટ ઇઝ ધ મોસ્ટ ટાઈમ થિયરી, યાદ રાખવાની છે. ચલો આગળ વધીશું. નેક્સ્ટ જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે કે એક પરિમાણમાં લાગતા ચલબળના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય મેળવો. હવે આપણે અગાઉ જ ઘણા સત્રમાં વાત કરી છે કે એક પરિમાણમાં થતું ચલબળ અને એના કિસ્સામાં થતી કાર્ય ઉર્જા પ્રમેય લાવવાનો છે. હવે જ્યારે ચલબળની વાત આપણે એના કિસ્સામાં આખું સૂત્ર આપણે કયું મળે? યસ, આવું કંઈક મળે. w બરાબર ઇન્ટિગ્રેશન કંઈક ટર્મથી કંઈક ટર્મ ક્યાંકથી ક્યાંક f ઇન્ટુ dx. ધારો કે આપણે કોઈ પદાર્થ લઈએ અને એ પદાર્થ ધારો કે એક્સની અક્ષની દિશામાં એના પર લાગતું બળ છે એને આપણે એના પર બળ લગાવીશું અને આ બળ ધારો કે એફ ઓફ એક્સ લઈએ છીએ, બરાબર છે. તો એફ ઓફ એક્સ એ બળ એક્સનું શું થશે? વિધેય થશે. માટે આપેલા આ પદાર્થ પર લાગતું બળ કેટલું છે? એફ ઓફ એક્સ. ધારો કે થતું કાર્ય કેટલું છે? dx. તો સ્થાનાંતર કેટલું છે? dx. તો કાર્ય કેટલું મળશે? w. અને ચલ બળથી છે મારે w બરાબર ઇન્ટિગ્રેશન ઇનિશિયલ આરંભથી પ્રારંભિકથી અંતિમ f ફાઇનલ f x dx. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનના ઇન્ટિગ્રેશન i ઇન્ટુ f. ચલો f બરાબર શું લખી શકાય? m ઇન્ટુ a. આપણે જાણીએ છીએ કે બળનું સૂત્ર f બરાબર શું આવે? દળ ગુણ્યા પ્રવેગ, બરાબર છે. m ઇન્ટુ a, એમના એમ અને એની જગ્યાએ આપણે એવું લખી શકીએ dv/dt. ચલો એની જગ્યાએ મેં શું લખ્યું છે? dv/dt. dx છે dx એમના એમ. ચલો m ઇન્ટુ dv dx/dt. અને આને રીએરેન્જ કરીને આપણે આ રીતે લખીએ છીએ m dv ઇન્ટુ dx/dt. મિત્રો m ઇન્ટુ dv એમના એમ. ચલો dx/dt સ્થાનનું સમય સાપેક્ષ વિકલન અથવા સ્થાનનો સમય સાપેક્ષ વિકલન આપણે આને શું કહેવાય? સ્થાન ભાગ્યા સમય શું કહેવાય? વેગ કહેવાય, બરાબર છે. એને શું લખીશું? ઇન્ટુ dv ઇન્ટુ v. બરાબર છે. એને કહેવાય કે v આવી ગયો m ઇન્ટુ dv ઇન્ટુ v. ચલો ગોટ ઇટ. ચલો m ઇન્ટુ dv ઇન્ટુ v, એમાંથી m દળતો અચળાંક છે તેને બહાર લઈ લઈએ છીએ. તો m બહાર આવી ગયું ઇન્ટિગ્રેશન i ટુ f v ઇન્ટુ dv. જો એ બાજુમાં લખ્યું છે dx/dt બરાબર v લેતા, રાઈટ. હવે જો x જેટલું સ્થાનાંતર કરતો હોય પદાર્થ અને આ પદાર્થના આટલા સ્થાનાંતર દરમિયાન પદાર્થનો વેગ ધારો કેટલો છે? v1 થી v2 છે. હવે સ્થાન છોડી આપણે વેગની વાત કરીએ છીએ. ધારો કે આ પદાર્થનો પ્રારંભિક અને અંતિમ વેગની વાત કરીએ. ધારો કે પદાર્થ બળ આપતા પ્રારંભિક વેગ v1 છે અને અંતિમ વેગ v2 છે. તો ધારી લઈએ તો w બરાબર m ઇન્ટિગ્રેશન v1 થી v2 v ઇન્ટુ dv. કારણ કે આપણે અહીંયા આખી ટર્મ આપણને vના ફોર્મમાં મળે છે. તો v ઇન્ટુ dv એમના m મૂકી દઈએ છીએ, રાઈટ. તો w બરાબર શું મળશે? m ઇન્ટિગ્રેશન v1 થી v2 v ઇન્ટુ dv. ચલો w બરાબર m એમના m
કૌંસમાં ચલો વીનું સંકલન શું થાય? એક્સનું સંકલન એક્સ ઇન્ટુ ડીએક્સ હોય એનું સંકલન શું થાય? આપણે આગળ પણ કહ્યું છે એક્સ સ્ક્વેર બાય 2. તો વીનું શું થાય? વી સ્ક્વેર બાય 2. લિમિટ v1 થી v2 ઇઝ ઇક્વલ ટુ ચલો મૂકી દઈએ એમ એમના એમ. હવે એકવાર વીની જગ્યાએ v2 મૂકીશું અને એકવારની જગ્યાએ v1 મૂકીશું. તો પહેલાં મૂકી દઈએ v2, તો વીની જગ્યાએ મૂકીશું v2 નો સ્ક્વેર ભાગ્યા 2. બે તો આપણે બહાર ઓલરેડી લઈ લીધા છે, તો બેને બહાર લઈ લઈએ પહેલાં. તો v2 સ્ક્વેર આવી ગયો માઇનસ હવે મૂકીશું v1 નો સ્ક્વેર. તો w બરાબર ચલો 1/2 m v2 સ્ક્વેર માઇનસ 1/2 m ઇન્ટુ v1 સ્ક્વેર. ઇન શોર્ટ ઓફ કે m/2 ને આ પહેલાં આની જોડે ગુણતા પછી આની જોડે ગુણીશું તો આપણને કંઈક આવું જોવા મળશે. અને આપણે જાણીએ છીએ મિત્રો કે 1/2 m v શું કહેવાય? ગતિ ઉર્જા k. તો ઇઝ ઇક્વલ ટુ અહીં શું મળશે? k2 માઇનસ k1, રાઈટ? કારણ કે 2 અને 1 ના ફોર્મમાં છે એટલા માટે. હવે k2 માઇનસ k1 શું બતાવે છે? ગતિ ઉર્જા થતો ફેરફાર. તો શું લખાય? ડેલ્ટા k. w બરાબર ડેલ્ટા k જે કાર્ય ઉર્જા પ્રમેય છે. તો આપણો પ્રશ્ન જો શું હતો કે ચલ બળ વડે થતું કાર્ય હોય અને એના ઉપરથી આપણે ચલ બળના થતા કાર્ય પરથી આપણે કાર્ય ઉર્જા પ્રમેય લાવવાનું છે. તો ચલ બળ પર થતું લાગતા બળના કિસ્સામાં આપણે કાર્ય ઉર્જા પ્રમેય મેળવ્યો જે આપણે મેળવી શકીએ છીએ. ઇઝી છે. આપણને જો ખબર હોય કે ચલ બળથી થતું કાર્ય મેળવવું છે તો શું કરવાનું છે? તો આપણે ઇઝીલી આ ટર્મ્સ એટલે કે આ કન્ડિશનને આપણે સોલ્વ કરી શકીએ છીએ. ઇઝી છે. આવડે કે ના આવડે? ઓકે, તો યાદ રાખવા માટે સ્ટેપ કરી દઈએ. પહેલું કે આપણે એક પરિમાણમાં લાગતા ચલ બળની વાત કરવાની છે. તો એક પરિમાણ લાગતા ચલ બળ લાગતું હોય તો કાર્ય થવાનું જ છે. તો ચલ એક પરિમાણ લાગતા ચલ બળથી થતા કાર્યનું સમીકરણ શું આવે? તો w બરાબર ઇન્ટિગ્રેશન ક્યાંકથી ક્યાંક f ઇન્ટુ dx. એને સોલ્વ કરતાં આપણે નેક્સ્ટ શું લાવ્યા છે? એને વીના ફોર્મમાં લાવી ત્યારબાદ એમાં ઇન્ટિગ્રેશન v1 થી v2 મૂકી દીધી અને એના સોલ્વ કરતાં આપણને શું મળી ગયું? ડેલ્ટા k મળી જાય છે. એટલે કે મહત્વનું છે યાદ રાખજો ગતિ ઉર્જા k બરાબર શું? 1/2 mv સ્ક્વેર, જેના ઉપરથી આપણે અહીંયા ડેલ્ટા k લાવ્યા છે. ડન. તો આ થયો આપણો આજનો બીજો આ ક્વેશ્ચન. એ બધાને ખ્યાલ આવ્યો છે? ચલો હવે આગળ આપણે કહ્યું એમ કે આપણે હવે ઉર્જાની વિશે શરૂઆત કરી ચૂક્યા છે. તો આપણે હવે ઉર્જાનો એક બીજો પ્રકાર છે એના વિશે વાત કરીશું. એક પ્રકાર વિશે આપણે ભણી ગયા જેનું નામ છે ગતિ ઉર્જા. હવે આજે આપણે બીજા એક પ્રકાર વિશે વાત કરીશું જેનું નામ છે સ્થિતિ ઉર્જા. ચલો સ્થિત તો પ્રશ્ન મુજબ છે કે સ્થિતિ ઉર્જા એટલે શું? ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી ધારો પદાર્થ છે m દળનો એને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર આપણે કોઈ પૃથ્વીની સપાટી ધારો કે y ઊંચાઈથી y2 ઊંચાઈએ લઈ જવો છે. તો આ રીતે વક્રાકાર માર્ગે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે આ વસ્તુ આપણે આગળ ભણી ચૂક્યા છે. કોઈ સ્થાનથી કોઈ સ્થાન પર જવું છે અને વક્રાકાર માર્ગે છે મતલબ ચલ બળની અસર જવું પડશે. તો એ દરમિયાન આપણે મળતું કાર્યનું સૂત્ર મેળવવાનું છે. અને બીજી વસ્તુ જોવાની છે કે મેઇન કે નેક્સ્ટ ઉર્જા જેનું નામ છે સ્થિતિ ઉર્જા એટલે શું? ચલો બીજી વસ્તુ જોઈએ સ્થિતિ ઉર્જા એટલે શું? તો સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો કોઈ પણ બળ ક્ષેત્રમાં રહેલો પદાર્થ કોઈ પણ પદાર્થ છે એ ગમે તે બળ ક્ષેત્રમાં રહેલો હોય તો એ પદાર્થની સંરચના, એના સ્થાન અથવા એની અવસ્થાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા છે તેને પદાર્થની અથવા તો આપેલા તંત્રની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. ચાલો ફરી એકવાર શું બોલીશું કે કોઈ પણ બળ ક્ષેત્રમાં રહેલા પદાર્થને સ્થાનને કારણે, સંરચનાને કારણે કે અવસ્થાને કારણે કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. હવે આપણો પ્રશ્ન બીજો છે કે આપણે પદાર્થના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર કોઈ પદાર્થને કોઈ સ્થાનથી કોઈ બીજા સ્થાન ઉપર લઈ જવો છે. આ રીતે y1 કે મારે અહીં લઈ જવો છે. તો આ દરમિયાન થતું કાર્ય મેળવવું છે. તો એના માટે આપણે અહીંયા એક આકૃતિ દોરેલી છે. તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર એક પદાર્થ છે. એ પદાર્થને આપણે કોઈ એક સ્થાન દર્શાવ્યું છે. ત્યાંથી આપણે ધારો કે y2 સ્થાન પર એટલે કે અહીંયા લઈ જવો છે. હવે અહીંયા જવા માટે આપણને અલગ અલગ માર્ગો આપે છે. એક માર્ગ આપણે આપ્યો છે વર્તુળાકાર વક્ર માર્ગ આવ્યો અને બીજો માર્ગ મળશે સીધો આ રીતે. બરાબર? જો જોઈએ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે કોઈ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ આપણે જાણીએ છીએ. ગુરુત્વ પ્રવેગ એટલે શું? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે તેમાં ઉદ્ભવતા પ્રવેગને તેનો ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. એનો સિમ્બલ શું છે? સ્મોલ g. હવે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ઘણી ઓછી ઊંચાઈ છે. આપણે અહીંયા પૃથ્વીની ત્રિજ્યા આપણે જે આ ઊંચાઈ લઈશું તો બહુ નાની છે. તો એની ઊંચાઈ માટે જીનું મૂલ્ય આપણે અચળ ગણી શકીએ છીએ. બરાબર? તો ચલો આગળ જઈશું હવે કે જીનું મૂલ્ય આપણે અચળ ગણ્યું છે. કેમ? કારણ કે જે આપણે હાઇટ ધારી છે પદાર્થને લઈ જવા માટેની એ હાઇટ આપેલી પૃથ્વીના ત્રિજ્યાની સરખામણીમાં કેવી છે? ઘણી નાની છે.
હવે m દળના પદાર્થ પર પૃથ્વીના કેન્દ્ર તરફ mg જેટલું બળ લાગશે. ધારો કે m પદાર્થ છે, આ પદાર્થ પર શું લાગતું હશે? ગુરુત્વાકર્ષણ લાગતું હશે, વજન બળ લાગતું હશે. એ ક્યાં તરફ હશે? નીચે તરફ હશે. એને શું કહેવાય છે? પદાર્થનું વજન કહેવામાં આવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક પદાર્થને આપણે ધારો કે y1 થી y2 એટલે કે આ સ્થાને લઈ જવો છે. સરળતા ખાતર આપણે અહીંયા યામ પદ્ધતિની અંદર આપણે y અક્ષ લીધેલી છે સિલોન દિશાની અંદર, અને આ યામ પદ્ધતિમાં આપણે y1 એટલે કે પ્રારંભિક અને y2 એટલે કે અંતિમ સ્થાનો દર્શાવેલા છે. અને સ્થાનાંતર જે y1 થી y2 જે સ્થાનાંતર છે એને આપણે dr તરીકે દર્શાવેલું છે. મિત્રો ધ્યાનથી સાંભળજો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ y1 થી y2 ઊંચાઈએ ઉધ્વ દિશામાં આપણે પદાર્થને એટલે કે ઉપર તરફ પદાર્થને સ્થાનાંતર કરાવવો છે. આપણે એને સીધો પણ લઈ જઈ શકીએ છીએ અથવા તો બીજા કોઈ માર્ગે પણ લઈ જઈ શકીએ છીએ. આ રીતે આ પદાર્થને y1 થી y2 સ્થાને આ રીતે સીધો લઈ જઈ શકીએ છીએ. આ માર્ગે પણ કાં તો આ માર્ગે કાં તો આ માર્ગે કાં તો આમ ફરતા પણ લઈ જઈ શકીએ છીએ. આકૃતિમાં આપણને આવા ખાલી માત્ર ને માત્ર બે માર્ગ બતાવેલા છે. વ્યાપક રીતે આપણે અહીંયા પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનો વક્ર માર્ગ પસંદ કરીશું. આપણે અહીંયા જે માર્ગ લઈએ છીએ, માર્ગ કયો છે? વક્ર માર્ગ જે લીધો છે એ આપણે અહીંયા પસંદ કરીએ છીએ. આ જે વક્ર માર્ગ છે એ માર્ગને આપણે અહીંયા આગળ પસંદ કરીએ છીએ. હવે આ માર્ગ દરમિયાન થતું સૂક્ષ્મ ખંડનું સ્થાન કેટલું છે? dr છે. કેટલું છે? dr છે. તો આટલા સ્થાનાંતર કરવા માટે આપણે જે બળ લાગે છે કયું છે? ગુરુત્વાકર્ષણ બળ થતું કાર્ય. તો dw કેટલું મળશે? f × dr, બળ ગુણ્યા સ્થાનાંતર. d એટલે કેટલું છે? dr છે. તો dr અહીં જે આ ગુરુત્વ બળ જે છે એ કયું છે? અધો દિશામાં એટલે કે નીચે તરફ છે. એટલે આપણે લખીશું કે બળ જે છે લાગતું બળ ગુરુત્વાકર્ષી બળ છે જે ક્યાં લાગે છે? નીચે તરફ. પદાર્થ જે છે ઉપર તરફ, એટલે કે દિશા કઈ છે? પદાર્થની વિરુદ્ધ દિશામાં છે. તો લખીશું એ બરાબર ma પરથી ma. હવે એ જગ્યા આવશે ને ગુરુત્વ પ્રવેગ g આવશે, પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાને કારણે આપણે લખીશું આગળ માઇનસ લખીએ છીએ mg, અને y દિશામાં આપણે લીધેલું હોવાને કારણે આપણે એનો એકમ સદિશ અહીંયા j કેપ દર્શાવેલો છે. આ બધી નાની નાની વસ્તુ તમારે લોકોએ યાદ રાખવાની છે અથવા એને રિમાઇન્ડ કરવાની છે અથવા નોંધવાની છે. તો dw અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ તો dw બરાબર ચલો f જગ્યાએ શું મૂકીશું? -mg × j × dr. હવે dr સ્થાનાંતર કરીએ તો સ્થાનાંતર dr બરાબર લખતા dx of i cap, dy of j cap અથવા dz of k cap લખતા. ચલો લખી નાખ્યું આગળ સ્થાનાંતરના મૂલ્ય લખી કાઢ્યા. dx of i, x માટે i cap, y માટે j cap, j અક્ષ માટે k cap કે જે સ્થાન સદિશ. તો dw બરાબર શું હશે? માઇનસ. હવે જલ્દી આપણો હવે આપેલો પદાર્થ ગતિ ખાલી માત્ર ક્યાં ગઈ રહ્યો છે? y અક્ષની દિશામાં જ. માટે ઓટોમેટિકલી જે x અક્ષના ઘટકો છે અને જે z અક્ષના ઘટકો છે કેવો હશે? 0 થઈ જશે, કારણ કે આપણે ખાલી માત્ર y અક્ષની અહીંયા વાત કરેલી છે. તો શું આવશે? mg of j cap × dy of j cap. તો જો mg × dy અને j cap × j cap બેનું સમાન એકમ સદિશો ભેગા કરીએ તો આન્સર શું આવે? 1 થાય. જો નીચે લખ્યું છે જો j × i હોત અથવા j × k હોત તો શું થાય? 0 થાય, પરંતુ j × j છે કેપ તો શું થશે? 1. j cap j cap તો શું થાય? 1 થાય. આપણે અગાઉના ચેપ્ટરમાં વસ્તુ ભણી ગયા છે, રાઈટ? એટલે કે j cap એટલે 1 અને બાકી રહ્યું mg × dy. તો પ્રારંભિક સ્થાન એટલે કે y1 થી અંતિમ સ્થાન એટલે કે y2 સુધીનું પદાર્થે કાપેલું અંતર અને એના માટે થતું કુલ કાર્ય એ આવા સૂક્ષ્મ સંકલનનો સરવાળો કરી શકીએ છીએ. આપણે આગળમાં કહ્યું હતું કે આવું જ્યારે કરવાનું થાય તો આપણે સૂક્ષ્મ સંકલન કરી એનો સરવાળો કરી લઈ શકીએ છીએ. તો કે અહીં તો ડેરિવેટિવના ફોર્મમાં છે. તો કુલ કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં છે? r1 થી r2 અથવા y1 થી y2 તમે લખી શકો છો. પરંતુ dw ચલો dw કેટલું મળ્યું? mg × dy. mg તો કોમન છે, બળ લઈ લીધા, -mg બળ લીધા, અંદર બાકી શું રહ્યા? dy. તો w શું મળશે? -mg m ના m. ચલો dy તો શું બાકી રહેશે? ખાલી y બાકી રહેશે. ડેરિવેટિવ સંકલન કેન્સલ આઉટ, ખાલી y બાકી રહ્યું. તો y ની જગ્યાએ એકવાર y2 મૂકતા એકવાર y1 મૂકતા તો mg of y2 - mg of y1 એટલે કે અહીં કૌંસમાં શું આવશે? પહેલા y2 - y1. ચલો y2 × mg - y1 × mg લખી શકાય એવું? ઓકે. તો આપણને અહીંયા જો પ્રશ્ન મુજબ પ્રશ્ન શું હતો આપણો અહીંયા આગળ કે આપણને અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે કોઈ ઊંચાઈથી કોઈ સ્થાનથી કોઈ ઊંચાઈ પર લઈ જવા માટે વ્યાપક રીતે વક્રાકાર માર્ગ લઈ જવા માટે કરવું પડતું કાર્યનું સૂત્ર શું મળ્યું? તો આપણને કાર્યનું સમીકરણ કંઈક mgy2 - mgy1 ના રૂપમાં જોવા મળે છે. તો ચલો આ બધાને આઈડિયા આવી ગયો, ઇઝી છે. તો આશા રાખીએ કે આજના આ સેશનમાં આપણે આ ક્વેશ્ચન વિશે માહિતી મળી ગઈ હશે, તમને ખ્યાલ આવી ગયો હશે એવી આશા. તો નેક્સ્ટ સેશન માટે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.